हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। आई होप તમે બધા મજામાં જશો। તો ગાइस આજે તો અમે કરણ બંનેજાના બજાર આવ્યા હતા, પણ આજે તો રવિવાર છે। કરણભાઈ બજાર તો બંધ છે, શું કરશું બોલો? હા પિન્ટુ, આજે બજાર તો બંધ છે, પણ આપણે સ્ટેશન ઉપર છે ને સ્વદેશી મેળો આયોજન કરેલું છે, ત્યાં જોવા માટે આપણે બંને જઈએ। ચલો હા કરણભાઈ, ચાલો આપણે છે ને મેળો જોવા જઈએ આજે તો। તો કરણભાઈ આપણે અંદર તો આવી જ ગયા છે, તો ચાલો છે ને આપણે ફરી લઈએ અંદર કેવું છે। જો સામે બાજુ કેવું સરસ સ્ટેજ પેજ બનાવ્યું છે, ત્યાં રાતે કદાચ પ્રોગ્રામ પણ હશે। સ્ટોલમાં પણ સારી દુકાનો છે, ગાઈસ પકોડીનું વધારે આયોજન લાગે છે। આ બાજુ તો ઘણા લોકો પકોડી પણ ખાય છે, અને ગાઈસ સામેની સ્ટેજ ઉપર છે ને આજે તો મેચ છે, એટલે મેચનો પ્રોગ્રામ પણ રાખેલો છે। તો કરણભાઈ ચાલો આપણે છે ને આ બાજુ જઈએ। સાંજનો સમય થઈ ગયો છે ને એટલે પબ્લિક આવવા માંડી છે મેળાની મજા માણવા માટે। કરણ શું લે છે? હોય ને બેટો, અહીંયા મધ મળે છે, હની મળે છે, ગાય જો સ્વદેશી હની મળે છે અહીંયા। તમારે લેવાનું છે કે નથી? તો ગાઈસ આ જુઓ તમે, એકદમ કેટલું સરસ મજાનું લાગે છે। કરણભાઈ ચાલો આપણે પેલી બાજુ તરફ જઈએ। अगर बढ़िया बल्लेबाजी करेंगे नो डाउट हैंनरी अच्छी गेंदबाज है। આ બાજુ કરણભાઈ પણ બેસી ગયા છે ગાઈસ। में संजू सैम આ બાજુ બાળકો રમી રહ્યા છે ગાઈસ, તમે જો વિમાન બનાવ્યું છે ને ગાઈસ, એ રમી રહ્યા છે। તો ગાઈસ અમે તો ફરી લીધું છે, તો હવે બહાર જઈએ છીએ। કરણભાઈ ચાલો બહાર તાણ આપણે ગાઈસ જતા જતા કરણભાઈ કંઈક લેવાનું વિચારે છે। આ લેવાનું છે, તો ગાઈસ તમે જો કેટલું સરસ લાગે છે। સ્વદેશી મેળામાં ફરતા ફરતા અમારે તો અંધાર થઈ ગયો, એટલે કરણભાઈને બંને આવે છે ને હવે સ્વદેશી મેળાથી બહાર આવીને ચા પીવા માટે આવ્યા છીએ। કરણભાઈ ચા લઈને આવે જ છે। કરણભાઈ ચા તો આપણે લઈને આવ્યા જ છીએ તમે, બટ આપણે જે મેળામાંથી લાવ્યા હતા એ શું લાવ્યા હતા તમે મને હજી લગન કીધું નથી। પિન્ટુ, આપણે છે ને આપણું વગાડવાનું આવે છે ને નાના બાળકો માટે, એ આ ગાય લાવ્યા હતા। આમાં છે ને પહેલાં પાણી ભરવાનું, પછી બોલાવાનું આવે ગાય, એટલે જબ્બર બોલ્યો, આમ નાનું ચકલા બોલતા ને ચકલી ચીચી બોલી, એવું સરસ મજાનો અમારી અવાજ નીકળે છે। એવું છે, એટલે ફરવાની તો મજા આવી, પણ ક્યાં છે ત્યાં મેચનું બધું આયોજન છે ને, એટલે ત્યાં અત્યારે બહુ ટ્રાફિક થઈ ગયું છે ને। વસ્તુ સરસ છો, એક કામ કરું, હું ત્યાંથી છે પાણી લેતા હોઉં, પાણી ભરીને આપણે ચેક કરી કેવો અવાજ આવે છે। એક જ મિનિટ વેટ કરો, હું જતા હોઉં પહેલાં પાણી લેતા। તો કરણભાઈ પાણી તો આપણે લાવ્યા, પણ અંદર કેવી રીતે વીડશું આપણે? એટલું પેલું ખબર નહીં, પણ આમાં છે એટલે આમાં થોડું વેરી આપણે ઉપાડો। કરણભાઈ વધારે ના ભરાઈ જાય? કોઈ પાછું માપનું ભરવાનું છે પાછું, કાંઈ હજી સુધી આવ્યું નથી લાગતું। કરણભાઈ બસ બસ વધારે પડશે। કરણભાઈ કેવો અવાજ આવે છે? અવાજ તો એકદમ સરસ આવે છે। હા, એકવાર ફરીથી બોલાવો ને। એક જ મિનિટ થોડું પાણી એડ કરી દો। ના ના, પાણી તો એટલું ચાલશે। તો ગાઈસ કેવો સરસ મજાનો અવાજ આવે છે, એટલા માટે લીધું છું। આમાં નેચરલ વોઇસ આવતો ને એવું લાગે છે, એટલા માટે આની ખરીદી કરી છે। અને આમ પણ સ્વદેશી મેળો હતો, એટલે એના માટે એક ખરીદી તો કરવી જોઈએ, જેથી છે ને આપણા દેશમાં થોડો મોટો સહયોગ રહી જાય ગાઈસ। કરણભાઈ એકદમ અવાજ તો સરસ આવે છે, તમે કહેતા ને નેચરલ, આ નેચરલ વોઇસ જેવો લાગે તો છે મને ગાઈસ। તમને કેવું લાગે કોમેન્ટ કરજો ગાઈસ આના વિશે, આનું નામ પણ તમને ખબર હોય ને તો ગાઈસ કોમેન્ટ કરજો। અને ગાઈસ આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરી છે। આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગે છે। વ્લોગ સારો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ।